1.1 ચાલુ કરીએ હવે આપણે કેટલામો પીરિયડ છે આપણો આ ચોથો ભાગ 4 બરાબર હવે તમે તમારી મેળે દાખલા ગણી શકશો જો પહેલી સૂચના વાંચ્યું શૂન્ય એ શું સમય સંખ્યા છે બરાબર શું તમે તેને પૂર્ણાંક p અને q શૂન્યતર પૂર્ણાંક હોય શું કીધું છે શૂન્ય એ સમય સંખ્યા છે એવો પ્રશ્ન પૂછ્યો અને પછી શું કીધું એને p છેદ q સ્વરૂપે દર્શાવી શકો જ્યાં p પૂર્ણાંક છે અને q શૂન્યતર પૂર્ણાંક એટલે શૂન્ય સિવાયનો પૂર્ણાંક હોય તેવી રીતે p છેદ q સ્વરૂપે દર્શાવી શકો હા શૂન્ય આપણે જવાબ દેવાનો શૂન્ય એ સમય સંખ્યા છે બરાબર હવે શું કીધું એને p છેદ q સ્વરૂપે દર્શાવી શકાય હા બરાબર આ પહેલો જવાબ બીજો જવાબ શૂન્ય બરાબર શૂન્ય છેદ 1 બરાબર મેં તમને કીધું તું શૂન્ય એટલે કાંઈ નહીં એક ભાગ પાડો કે બે ભાગ પાડો કે ત્રણ ભાગ પાડો શું ફેર પડે કાંઈ નહીં નો એક ભાગ હું તમને એકય ચોકલેટ આપવાનો નથી બરાબર એક છોકરાને કહું કે બે છોકરાને કહું કે 4 છોકરાને કહું કે 50 છોકરાને કહું કે 1000 છોકરાને કહું બરાબર એનો મતલબ શું થયો એકય ચોકલેટ નથી ને એને એક ભાગ પાડો કે બે ભાગ પાડો કે 4 ભાગ પાડો કે 1000 ભાગ પાડો કે લાખ ભાગ પાડો કે અનંત ભાગ પાડો બરાબર કેટલી થાય શૂન્ય જ થાય બરાબર એટલે શૂન્ય છેદ 1 સ્વરૂપે લખી શકાય બરાબર હવે શૂન્ય છેદ 1 બરાબર p છેદ q બરાબર હવે માટે p બરાબર 0 અને q બરાબર 1 બરાબર જ્યાં શૂન્ય એ પૂર્ણાંક સંખ્યા છે અને 1 એ શૂન્યતર પૂર્ણાંક સંખ્યા છે બરાબર આ શરતનું પાલન થયું ને બરાબર આપણે શું પૂછ્યું છે p છે એ પૂર્ણાંક સંખ્યા p બરાબર 0 તો આ શૂન્ય પૂર્ણાંક સંખ્યા છે આપણે ખ્યાલ છે બરાબર એવી જ રીતે q છે શૂન્યતર પૂર્ણાંક q બરાબર કેટલા 1 તો q છે એ પણ શૂન્ય સિવાયનો શૂન્યતર એટલે શૂન્ય સિવાયનો પૂર્ણાંક થયો બરાબર હાલો હવે બીજો દાખલો 3 અને 4 વચ્ચે ની સમય સંખ્યા શોધવાની કીધી છે બરાબર 3 અને 4 વચ્ચે આવતી સમય સંખ્યા કેટલી શોધવાની કીધી છે 6 3 અને 4 વચ્ચે 6 સમય સંખ્યા શોધો બરાબર સમય સંખ્યા એટલે શું યાદ રાખજો સમય સંખ્યાનો સમૂહ એટલે શું તો કે એમાં ધન પૂર્ણાંક આવી જાય શૂન્ય આવી જાય ઋણ પૂર્ણાંક આવી જાય અને અપૂર્ણાંકો પણ આવી જાય બરાબર પણ અપૂર્ણાંકનો આપણા પ્રકાર પડ્યા હતા કેવા અપૂર્ણાંકો તો કે શાંત દશાંશ હોય એવા અથવા તો અનંત આવૃત હોય એવા બરાબર પરંતુ અનંત અનાવૃત ના આવે યાદ રાખવાનું બરાબર હવે 3 અને 4 વચ્ચેની મેં તમને કીધું હતું કેટલી આવે અસંખ્ય આવે જેટલી લખવી એટલી આવે 3 અને 4 વચ્ચે આમ લખી નાખો 3.1 3.2 3.3 3.4 3.5 પછી 3.6 જેટલી તમારે લખવી એટલી થાય કોઈ એમ કહે કે 3.7 3.8 3.9 પછી તો 4 આવી જાય સીધા 3.9 પછી તો કેટલી થાય 3 ને 3 6 3 9 થાય મેક્સિમમ
કેટલી બધી થાય, અસંખ્ય થાય. પછી અહીંયા 3.1 અને 3.2 વચ્ચે કયો તો 3.111, 3.112, 3.113. બરાબર લખી શકીએ ને. મેં તમને વાત તો સમજાવી દીધી, ફરી વાર પાછી સમજી લેજો. એ બધા વિડીયો કમ્પ્લીટ જોઈને એનો તમને બધાય પ્રશ્નનો જવાબ એમાં મળી જશે. બરાબર. 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યા શોધો. બરાબર. જો હજી બીજી પણ રીત છે કરવી હોય તો, આ પણ સહેલી પડશે. આ બીજી રીત 3 છે અને 4 છે. કેટલી સંખ્યા કીધી? 6. 6 થી એક આગળ વધી જાઓ. બરાબર. 6 થી આગળ વધો એટલે કેટલો સંખ્યા, કેટલા થાય? 7. બરાબર. હવે 3 અને 4 ને 7 વડે ગુણી નાખવાના. બરાબર. તો 7 વડે શું કરવું પડે? ભાગવું પડે. આ 3 અને 4 જ છે. 3 જ થાય આનું મૂલ્ય. જુઓ આનું મૂલ્ય કેટલું થાય? 4 જ થાય. 7 7 તો નીકળી જાય. બરાબર. તો અહીંયા 7 તેરી 21/7. બરાબર. અહીંયા 28/7. બરાબર. તો આ બે વચ્ચે તમે લખી શકો કે નહીં? બરાબર. કેટલી લખી શકો? 22/7, 23/7, 24/7, 25/7, 26/7 અને 27/7 લખી શકો ને. કેટલી થઈ ગઈ? 6 થઈ ગઈ. બરાબર. આ બીજી રીત થાય. હવે અહીંયા તો 6 મેં 7 વડે શું કામ ગુણ્યા? તો અહીંયા તમે ગમે એટલા વડે ગુણી શકો. અહીંયા 100 વડે ગુણી શકો. 3 ગુણ્યા 100 ભાગ્યા 100 એટલે 300 ના છેદમાં 100 ગમે એટલા વડે ગુણી શકાય. પણ અહીંયા તો 6 શોધવાની હતી ને, એટલે આપણે જેટલી કીધી, માનો કે 5 શોધવાની કીધી, 6 વડે 500 ને છેદને ગુણ નાખવાના. બરાબર. એટલે આ બીજી રીત છે, પણ સરળ આ પડશે તમને. હવે તમને જે અનુકૂળ આવતી હોય. હાલો, એના પછીનો ત્રીજો દાખલો. ત્રણ છેદ 5 અને 4/5 વચ્ચે આવતી. 3/5 અને 4/5 વચ્ચે આવતી 5 સમય સંખ્યા શોધો. બરાબર. મેં તમને કીધું 5 શોધવાની કીધી, તો અંશ અને છેદને કેટલા વડે ગુણ નાખવાના? 3/5. બરાબર. આ 4/5. અંશ અને છેદને કેટલા વડે ગુણવાના? 5 પછી 1 એટલે 6. બરાબર. અંશ અને છેદને આ 6 વડે ગુણ્યા, છેદમાં 6 વડે ગુણ્યા. તો આનું મૂલ્ય કેટલું થાય? 18/30. અને આનું મૂલ્ય કેટલું થાય? 24/30. એટલે આપણે ગણતરી કેવી રીતે કરવાની? અંશ અને છેદને 5 વડે ગુણતા. બરાબર. તો અહીંયા 18/30 અને અહીંયા કેટલા મળશે? 24/30. બરાબર. એટલે 3/5 આને સાદુરૂપ આપો, 6 વડે ભાગો તો 3/5 જ આવશે. અને અંશ અને છેદને 6 વડે ભાગો, સાદુરૂપ આપો એટલે કેટલા આવશે? 4/5 જ આવશે. બરાબર. હવે જો 18 પછી 19/30 પછી 20/30 પછી 21/30 પછી 22/30 પછી 23/30. જો થઈ ગઈ 5. બરાબર. એટલે આ રીતે આપણે કરી શકીએ. બરાબર. હવે આપણે બીજી રીત લઈએ. બીજી રીતમાં શું કરવાનું? 5 છે ને 3.1 ના છેદમાં 5, પછી 3.2 ના છેદમાં 5, પછી 3.3 ના છેદમાં 5, પછી 3.4 ના છેદમાં 5, પછી 3.5 ના છેદમાં 5. બરાબર. અહીં થઈ ગઈ 5. હવે આયા પોઈન્ટ છે ને અંશમાં, એટલે છેદમાં શું કરી નાખશું? 31/50 થઈ જાય. બરાબર. આ પોઈન્ટ કાઢ્યો તો 31.1 ને 31 કર્યા એટલે ટૂંકમાં 10 વડે અંશને ગુણ્યા, 10 વડે છેદને ગુણવા પડે. 31/5. આયા શું થઈ જાય? 31/50. આયા શું થઈ જાય? 32/50. અહીંયા
33/50 પછી અહીંયા 34/50 પછી અહીંયા 35/50 બરાબર. હવે અહીંયા સાદુરૂપ આપી શકાય, અહીંયા કઈ સાદુરૂપ ના આપી શકીએ. અહીંયા કેટલાય ભાગ હલશે? 2 ભાગ હલશે એટલે 16/25 આવશે બરાબર. અહીંયા કઈ ભાગ નહીં હલે, 33/50 આવશે. અહીંયા 31/50 બરાબર. અહીંયા 17/25 અહીંયા 5 ભાગ હલશે એટલે 7/10 બરાબર. એટલે તમને એમ લાગે 31/50 અહીંયા 16/25 33/50 17/25 7/10 ને આ થોડુંક બધું ઓકવર્ડ લાગે પણ કાંઈ વાંધો નહીં. કાંઈ ના કરવું, નાના લખવું ને ખાલી આ લખી નાખો તોય ચાલે બરાબર. સાદુરૂપ ના આપો તો આ આવી ગયું. આના કરતા આમ બતાવો બરાબર. એટલે આ જો સરળ ગુણવાનું અંશ અને છેદને સરખા વડે ગુણવાનું એ કાંઈ તમારે મગજમારી નહીં બરાબર. એટલે હાલો હવે છેલ્લી સૂચના દાખલો 4. નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય કારણ સહિત જવાબ આપો. પહેલું, દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. દરેક પ્રાકૃતિક સંખ્યા હોય ને પૂર્ણ સંખ્યા કહેવાય. પહેલા એટલે અહીંયા વિચારવાનું પૂર્ણ સંખ્યામાં શેનો સમાવેશ થાય બરાબર. પૂર્ણ સંખ્યાને આપણે કેના વડે દર્શાવીએ? ડબલ્યુ વડે. એના સભ્યોનું લિસ્ટ બનાવો 0 1 2 3 4 અનંત સુધી બરાબર. તો દરેક પ્રાકૃતિક હોય ને પૂર્ણ કહેવાય. એટલે વિચારવાનું કે દરેક પ્રાકૃતિકનો સમાવેશ પૂર્ણમાં થઈ જાય છે તો કે આ થઈ જાય છે. તો આપેલ વિધાન છે એ કેવું છે? આપેલ વિધાન અસત્ય છે. સત્ય, અસત્ય નહીં, સત્ય છે બરાબર. કારણ કે દરેક પ્રાકૃતિક સંખ્યા, એનું કારણ શું થયું? દરેક પ્રાકૃતિક સંખ્યા, બધી જ પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ પૂર્ણ સંખ્યાઓમાં થાય છે બરાબર. બીજો પ્રશ્ન, દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે. દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે બરાબર. હવે આપણે વિચારવાનું ક્યાં? આ પૂર્ણ સંખ્યાઓ લખવાની બરાબર. પૂર્ણ સંખ્યા એટલે ડબલ્યુ છે 0 1 2 3 4 બરાબર અનંત સુધી જાય. હવે શું કીધું? દરેક પૂર્ણાંકો કેવા હોય? ધન પૂર્ણાંક એવા અને ઋણ પૂર્ણાંક હોય બરાબર. તો આમાં ધન પૂર્ણાંકો બધા આવી ગયા, ઋણ પૂર્ણાંકો આવતા નથી બરાબર. ખબર પડી ગઈ? શૂન્ય પૂર્ણાંકમાં જ ગણાય બરાબર. પણ આમાં પૂર્ણ સંખ્યાઓના સમૂહની અંદર ઋણ પૂર્ણાંકો આવતા નથી. એટલે આપણો જવાબ શું થશે? આપેલ વિધાન અસત્ય છે બરાબર. એટલે કારણ શું લખવાનું? તો કે બધી જ પૂર્ણાંક સંખ્યાઓ છે એ પૂર્ણ સંખ્યામાં સમાવેશ થતી નથી. એ પૈકી શૂન્ય અને ધન પૂર્ણાંકોનો સમાવેશ થાય છે પરંતુ ઋણ પૂર્ણાંકોનો સમાવેશ થતો નથી. પછી ત્રીજો જવાબ, દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. એ પૂર્ણ સંખ્યા છે બરાબર. એટલે પેલા શું લેવાનું? આપણે પૂર્ણ સંખ્યાઓ 0 1 2 3 4 બરાબર અનંત સુધી. તો દરેક સમય સંખ્યાઓમાં કેવી સંખ્યા આવે? ધન પૂર્ણાંક આવે, શૂન્ય આવે, ઋણ પૂર્ણાંક આવે અને અપૂર્ણાંક પણ આવે બરાબર. આમાં આવે ઋણ પૂર્ણાંક જ ના આવે. અપૂર્ણાંકની વાત તો પછી નહીં રહે. માટે આપેલું વિધાન કેવું છે? આપેલ વિધાન
કારણ શું લખશું? તો કે સમય સંખ્યાની અંદર ધન પૂર્ણાંકો, ઋણ પૂર્ણાંકો, શૂન્ય તથા અપૂર્ણાંકોનો સમાવેશ થાય છે, પરંતુ પૂર્ણ સંખ્યામાં માત્ર શૂન્ય અને ધન પૂર્ણાંકોનો સમાવેશ થાય છે. એટલે બધી જ સમય સંખ્યાઓ એ પૂર્ણ સંખ્યાઓ નથી. ખબર પડી? હું કીધું એ ફરીવાર સમજો કે બધી જ સમય સંખ્યા એટલે એની અંદર ઋણ પૂર્ણાંક આવશે અને અપૂર્ણાંક આવશે. એ બે આમાં આવશે નહીં. હા, શૂન્ય આવે ધન પૂર્ણાંક આવે, એ બે આમાં આવી જાય છે, પરંતુ ઋણ પૂર્ણાંક અને અપૂર્ણાંક આવતા નથી. એટલે બધી જ સમય સંખ્યાઓને આપણે પૂર્ણ સંખ્યાઓ કહી શકીએ નહીં. બરાબર? આ આપણું સ્વાધ્યાય 1.1 અહીંયા પૂરું થઈ ગયું. બરાબર? હવે બીજા થોડાક વધારાના દાખલા જોઈએ. વચ્ચે આવતી બે સમય સંખ્યાની વચ્ચે આવતી બીજી સમય સંખ્યાઓ વિશે. એમાં પહેલું રહ્યું 2/9 અને 2/7, તો વચ્ચે 4 સમય સંખ્યા શોધો. બરાબર? હવે અહીંયા મેં તમને કીધું એમ બે રીતે દાખલો કરી શકશું. આપણે પેલા નક્કી કરવું પડશે તમારે નાની કઈ હોય. 2/9, બે સફરજનોના 9 ભાગ પાડો અને 2/7 એટલે બે સફરજનોના 7 ભાગ પાડો. 9 વિદ્યાર્થીનો ગ્રુપ બનાવી દે, 7 વિદ્યાર્થીનો ગ્રુપ બનાવી દે. બરાબર? બેયને હું પેલા કહું કે એક બાજુ 9 વિદ્યાર્થીનું ગ્રુપ બનાવો, 16 વિદ્યાર્થી છો, 8 ના ગ્રુપ નથી બનાવવાના, એક બાજુ 9 બનાવવાનું છે અને એક બાજુ 7 બનાવવાનું છે. હું કહીશ કે હું બે ગ્રુપમાં બબે સફરજન આપીશ, તો તમે કયા ગ્રુપમાં રહેવાનું પસંદ કરો? 7 વાળા ગ્રુપમાં જ રહેવાનું પસંદ કરીએ. શા માટે? વધારે સફરજન થોડુંક આવશે. એટલે એ મોટું થયું ને આ નાનું થયું. બરાબર? હા, મારા જેવો કોક આડવિત્રો સાહેબ હોય તે આમ પૂછે 2/7 અને 2/9 વચ્ચે આવતી સમય સંખ્યા આવશો તો. બરાબર? આ ઊંધું પૂછે. પણ આ નાની છે, આ મોટી છે. કહેવાનો મતલબ નાની મોટી નક્કી કરવાની. જો સરળ પદ્ધતિ છે, મેં તમને શીખવાડી છે એ મુજબ. તો અહીંયા શું લખી નાખવાનું? 2/1/9. બરાબર? પછી 2.2/9, પછી 2.3/9 અને 2.4/9 થઈ ગઈ. બરાબર? હા, પછી અહીંયા તમે આમ કરો 2.1/7, આમ કરો 2.1/7, 2.2/7. બરાબર? પછી 2.3/7, પછી 2.4/7. બરાબર? તો આ બધી સંખ્યાઓ છે ને કેવી થાય છે ખબર છે? હે, આનાથી મોટી થાય છે બધી. બરાબર? 2 ના 7 ભાગ કરો એના કરતા 2.1 ના 7 ભાગ કેવા થાય? મોટા જ થવાના છે. બરાબર? હા, એટલે યાદ રાખવાનું. પેલા આ પદ્ધતિ જો વાપરવી હોય તો પેલા એલા તમારે નક્કી કરવું પડશે નાની કઈ છે ને મોટી કઈ છે. બરાબર? પછી આ થઈ ગઈ રહ્યો. આ નાની હોય એમાં 0.1, 0.2, 0.3, 0.4 ઉમેરી દીધા. એટલે હવે અહીંયા પોઈન્ટ કાઢ નાખી તો શું થઈ જાય? 21/90. અહીંયા 22/90. અહીંયા 23/90. અહીંયા 24/90. બરાબર? પછી સાદુરૂપ આપવું હોય તો ભલે, ના આપવું હોય તો ભલે, કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર? આ બધી સંખ્યાઓ કેની છે? આ બેની વચ્ચે આવતી છે. બરાબર? પછી બુકમાં આપી છે એ રીતથી આપણે આગળવાનું કે કરવું હોય તો શું કરવાનું? અહીંયા બેના છેદ સરખા કરવાના. બરાબર? 2.9. બરાબર? અને બીજી કઈ છે? 2.7. બરાબર? છેદ સરખા કરવાના. છેદ સરખા કરવા માટે શું કરશું તો તમને ખબર પડી જાય બરાબર. તો અહીંયા કેટલા છે? 9. અહીંયા કેટલા છે? 7. એકને 7 વડે ગુણવા, એકને 9 વડે ગુણવા. બરાબર? કેટલે? અંશ અને છેદ ને બેમાં સરખી જ પ્રક્રિયા કરવાની. આ લખવાનું અંશ અને છેદ ને બંને સંખ્યાના અંશ અને પેલી સંખ્યાના અંશ અને છેદ ને કેટલા વડે ગુણ્યા છે આપણે?
7 વડે અને બીજી સંખ્યાના અંશ અને છેદને 9 વડે ગુણતા. સ્પષ્ટતા કરી લેવાની. 2/9 ને 2/9 ના અંશ અને છેદને 7 વડે ગુણતા. બરાબર શું થશે? તો કે 14/63. બરાબર પછી અહીંયા શું થશે? બરાબર અહીંયા કહેવાનું અંશ અને છેદને 2/7 ના અંશ અને છેદને 9 વડે ગુણતા. એટલે શું થાય? 18/63. બરાબર. હાલો થઈ ગયું એટલું કમ્પ્લીટ. હવે આના પછી 15/63 આવે કે નહીં? પછી 16/63 આવે કે નહીં? પછી 17/63 આવે કે નહીં? બરાબર. પછી લખી નાખવાનું. હવે બંને વચ્ચે આવતી સંખ્યા, બંને વચ્ચે આવતી સંખ્યા 14/63 પછી 15/63 પછી 16/63 પછી 17/63. એક ઘટી તો કાંઈ વાંધો નહીં. શું કરી નાખવાનું? આપણે જેમ કરીએ છીએ એમ જ. બરાબર. આ એક શું કરી નાખવાનું? 117.1/63. બરાબર. 17.1. હવે ક્યારે મુશ્કેલી પડે બરાબર તો શું કરી નાખવાનું? 0.1 મૂકી દેવાનું. બરાબર. પોઈન્ટ મૂકી દે પછી પોઈન્ટ કાઢીએ એટલે શું થઈ જાય? 171/630. બરાબર. એટલે પછી આ લખવાને એમ ચેકી નાખવાનું. આવું થાય એટલે રફમાં કરી લેવાનું 17.1/63. બરાબર. પછી હજી બીજી ઘટતી તો 17.2. આ જે પદ્ધતિ કરીએ છીએ એમ. બરાબર. એટલે આમાં તમને કોઈ ના પાડી શકે નહીં. બરાબર. એવી જ રીતે બીજો દાખલો કરીએ. 3.7 અને 5.7 વચ્ચે આવતી 4 સમય સંખ્યા શોધો. છેદ હરખો છે ઓલરેડી. તો આપણે જે એવો દાખલો કર્યો તો શું કર્યો તો? કેટલા 4 માંથી એક વધારે 4 માં એક નાખી દે, એક ઉમેરી દે, કેટલા થાય? 5 થાય ને? બરાબર. તો અંશ અને છેદને, બંને સંખ્યાના અંશ અને છેદને, બંને સંખ્યાના અંશ અને છેદને 5 વડે ગુણતા. બંને સંખ્યા કેમ કરી? તો કે બે છેદ હરખો છે એટલા માટે. આયા છેદ હરખો નતો એટલે એકને આમાં 9 છે ને 7 છે તો આને અંશ અને છેદને 7 વડે ગુણ્યા. બરાબર. આપણે છેદથી મતલબ છે ને 5 વડે ગુણતા. તો એ શું થાય? આ 3 × 5 7 × 5. બરાબર. અહીંયા શું થાય? 5 × 5 7 × 5 તો 15/35 થાય. અહીંયા શું થાય? 25/35. બરાબર. ટકમાં તમને છેદ હરખો કરી દીધો માટે 16/35, 17/35, બરાબર, 18/35, 19/35. બરાબર. આ થઈ ગયો આપણો જવાબ. બરાબર. એટલે આવા બીજા દાખલા પણ પ્રેક્ટિસ બુક ની અંદર મળે તો ગણજો. કઈ પ્રોબ્લેમ થાય તો પૂછજો. બરાબર. હવે આપણું અહીંયા સ્વાધ્યાય 1.1 પૂરું થાય છે. બરાબર. હવે આટલું રાખીએ. આના પછીની વાતો છે એ બીજા પીરિયડમાં લઈશું.